તરફ દેશમાં આ વખતે ઉનાળો તમામ રેકોર્ડ તોડી રહ્યો છે અને આવી જ કાળઝાળ ગરમીની વચ્ચે લોકો પાયાની જરૂરિયાતો માટે વલખા મારી રહ્યા છે। ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો ભાવનગરના ભાલ પંથકમાંથી સામે આવ્યા છે કે જ્યાં લોકો બૂંદ બૂંદ માટે તરસી રહ્યા છે। સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ। ભાવનગરના ભાલ પંથકમાં લોકો પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ગામ કોટડા હોય, ગણેશગઢ હોય કે પછી સનેસ હોય કે પછી ભડભીર, નર્મદ અને કાળા તળાવ હોય, નામ અલગ અલગ અને દ્રશ્યો એક સમાન। ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે ગ્રામજનો પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે। ખાલી બેડાનો ભાર મહિલાઓ માટે અસહ્ય બની રહ્યો છે અને ભર તડકે તેઓ પાણી લેવા માટે બેડા લઈને નીકળી પડે છે। કેટલાક ગામોમાં 1 મહિનાથી તો કેટલાક ગામોમાં છેલ્લા 2 મહિનાથી આ જ સ્થિતિ છે। સ્થિતિ એવી છે કે અનેક ગામોમાં પાણી માટે ટેન્કર મંગાવવાની ફરજ પડી છે, જેના લીધે ગ્રામજનો પર આર્થિક ભારણ સતત વધી રહ્યું છે। અનેક ગામોમાં ઘણા દિવસોથી નિયમિત પાણી વિતરણ થતું નથી, તો કેટલાક ગામોમાં તો 2 દિવસે પણ પાણી મળતું નથી, એટલે નાછૂટકે લોકોને ટેન્કરનો સહારો લેવો પડે છે। આ અંગે અગાઉ વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાયાના આક્ષેપ ઉઠ્યા છે। તડકા પડે 2 મહિનાથી પાણી નથી આવતું। અમે પાણી પણ આંખે આંખે ભરીને આવી છે, હાલી નથી શકતા આવા તડકાના, બધું ઉપાડી અમાર માલ ઢોર માણસો એમાં અમાર ભાભા ઓફ થઈ ગયા। એમાં પાણી વગરના મહેમાનો તે બધા રાયડો પાડે। આમાં મરણમાં નથી પાણી મળતું તો ક્યારે મળશે એમ રજૂઆત વારંવાર કરે છે, ઉગ્ર આંદોલન કરે છે, પંચાયતને રજૂઆત કરે છે, તલાટીઓને રજૂઆત કરે છે, પણ વલભીપુર પાણી પુરવઠાને પણ રજૂઆત કરે છે। એ છતાંય આ લોકોનો કાંઈ એરિયાનો કોઈ પ્રશ્ન સાંભળવા તૈયાર જ નથી। ગમે ત્યારે જોવી તો આ જ એરિયાનો પ્રશ્ન હોય અને એમાંયથી આ લોકોને કામધંધે જવું કે પાણી માટે રહેવું। આમાં પંચાયત ડિમાન્ડ આપે છે કે ભાઈ તમે રાહતના કામ કરજો, રાહતનું કામ કરવા જવું કે આ રાહત કરવી, પહેલાં પાણી તો જીવન જરૂરિયાત વસ્તુ છે, આનો પ્રશ્ન હલ થવો જોઈએ। ભાલ પંથક એ ખેતી અને પશુપાલન માટે પ્રસિદ્ધ છે, ત્યારે પાણીની મોકાણની વચ્ચે પશુપાલકો તેમજ માલધારીઓની સ્થિતિ કફોડી બની છે। એક તરફ ગરમીના લીધે પાણીની જરૂરિયાત વધી છે અને બીજી તરફ પાણી મળતું જ નથી। લોકો પરિવાર તેમજ પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોની એક જ માંગ છે કે સમસ્યાનો ઉકેલ આવે। ત્યારે સમગ્ર મામલે જ્યારે અમે તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે આ મુદ્દો પાણી પુરવઠા વિભાગ હેઠળ આવે છે, તો બીજી તરફ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર આ અંગે કંઈ પણ કહેવા તૈયાર નથી। ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર એવા ગણેશગઢ, માઢિયા, સનેસ અને ભડભીર સહિતના ગામડાઓમાં પાણીની ભારે અછત ઊભી થવા પામેલ છે। આ કાળઝાળ ગરમીમાં પાણી ન મળતા લોકોને ભારે મુશ્કેલી ઊભી થવા પામેલ છે। આ અંગે પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરનો અમે સંપર્ક કરતા તેમણે આ અંગે કશું પણ કહેવાની ના કહી હતી। જ્યારે અન્ય જવાબદાર અધિકારી એવા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેમણે પણ જવાબદારીથી હાથ ખંખેર્યા હતા। જ્યારે આ ગામડાઓના લોકોની વાત કરીએ તો તેમણે કેમેરા સામે વાત કરી હતી કે છેલ્લા 1 મહિનાથી તેમને પાણી મળ્યું નથી અને 750 રૂપિયાના ટેન્કરો આવે તે મોટી માત્રામાં અત્યારે ઠલવાઈ રહ્યા છે। 1 મહિનાથી આ તમામ લોકોને પાણી નથી મળ્યું। એક બાજુ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ તમામ ગામડાઓના જે લોકો છે તેમને અને ખાસ કરીને માલધારી લોકોની આ પાણીની સમસ્યા દૂર થાય તે ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।